રાત્રિના અંધકારમાં વેરથી ભરાયેલા અશ્વત્થામાએ પાંડવોની છાવણી પર હુમલો કર્યો. ક્રૂરતાની બધી હદો વટાવીને તેણે દ્રૌપદીના 5 પુત્રો પ્રતિવિંધ્ય, સુત્સોમા, શતાનિકા, શુત્સેન અને શુત્કર્માને મારી નાખ્યા અને અભિમન્યુના અજાતપુત્ર પરીક્ષિતને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો. સવારે જ્યારે પાંડવોને મૃતદેહો મળ્યા ત્યારે છાવણીમાં અરાજકતા ફેલાઈ ગઈ. દ્રૌપદી રડી પડી અને યુધિષ્ઠિર શોકગ્રસ્ત થઈ ગયો. પરંતુ અર્જુનનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તેણે પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને અશ્વત્થામાનો પીછો કર્યો. જ્યારે બંને એકબીજાનો સામનો કરી રહ્યા હતા ત્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુને પણ પોતાનું બ્રહ્માસ્ત્ર ખેંચ્યું, પરંતુ પછી ભગવાન કૃષ્ણે બંનેની વચ્ચે આવી અને અર્જુનને રોક્યો. જો તું બ્રહ્માસ્ત્ર રોકી ન શકે તો દુનિયાનો નાશ થશે. કૃષ્ણે અર્જુનના શસ્ત્રને શાંત કર્યું. ત્યારબાદ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર પરીક્ષિત પર નિર્દેશિત હતું, પરંતુ કૃષ્ણે પોતાની દૈવી શક્તિઓથી અજાત બાળકને બચાવ્યો અને તેને પાછો જીવંત કર્યો. પાંડવોએ અશ્વત્થામાને બંદી બનાવી લીધો. અશ્વત્થામાએ દ્રૌપદીએ પાસે ક્ષમા માટે ભીખ માંગી, પરંતુ કૃષ્ણે તેને સજા સંભળાવી. તેણે અશ્વત્થામાના માથાના વાર મુંડાવી અને તેના કપાળ પરથી અમૃત આપનાર દૈવી મણિ કાઢી નાખ્યો. પછી તેણે ભયંકર શાપ આપ્યો, તું અમર રહેશે, પણ ઘાથી સડેલા જંગલોમાં ભટકતો રહેશે અને શરીર દુર્ગંધ છોડશે. કળિયુગના અંત સુધી તું તારા પાપોની સજા ભોગવશે. કૃષ્ણના માર્ગદર્શન હેઠળ પાંડવોએ ન્યાય પસંદ કર્યો અને અશ્વત્થામા આજે પણ આ શાપ હેઠળ જીવે છે.